આવશે કે માં દેવું થઈ ગયું, માં દેવું ભરવું છે, માં લોકો માગવા વાળા લોહી પી જાય છે. તો આ દેવું થયું ને એના કારણો કે દેવું કેમ થાય છે. તમારી માં ઘેર બેઠી છે, એની પવિત્રતા નહીં જાળવતા, એવો અહેસાસ નહીં રાખતા, લક્ષ્મી ટકાવી હોય એવી રહેણી કહેણી નહીં રાખતા, ઝઘડા કકરાટ કંકાસ કરો છો. ગમે તેવો ઝઘડો થાય ને પરિવારમાં પતિ પત્ની લડે કે બાપ દીકરો લડે ને કોઈ દાડો અનાજનો અનાદર ના કરતા. આમ અમુક નહીં બા ઝઘડો કરે એટલે આમ નાખશે થારી પેલી બાજુ, આમ નાખશે થારી પેલી બાજુ. જે દાડ કદાચ અન્ન દેવ રૂઠી જાય ને એ દાડ છે ને માગશો ને ભીખ તો કોઈ દોણો નહીં આલે. યાદ રાખ. ભારત તણિયા ભોમમાં ઇતિહાસ ને પાને ચડી બુટિયે સવારી તું કરે ભગતો તણી માં બેલડી. ભગતો ના તારા દુઃખ માતા હરતી તું તો હર ઘડી ચરણે નમાવું શીશ હું વંદન કરું માં મેલડી વંદન ખુખાર માં મેલડી વંદન બહુચર મેલડી. મારા બહુચરના ખૂબ રામ. દરેક ભાવિક ભક્તોને ખૂબ રામ. રવિવારનો દાડો મારા દર્શનની એક તડપ, મારા પ્રવચન રૂપી શબ્દોની એક આશ લઈ મારા ઘેર બેઠેલા ભાવિકો રવિવારની રાહ જોતા હોય એવા દરેક મારા વાલા ભાવિક ભક્તોને મારા બહુચરના ખૂબ રામ. રામ ને રામ. જે મારા ભગવાને મને માતા નિમિત્ત બનાવી, મારા દીકરાને નિમિત્ત બનાવી, જે કદાચ દુખિયારા ભાવિક ભક્તોને જીવનમાં સુખના અજવાળા થાય એવું મારા રોમના દરબારમાંથી એક સતનો પ્રકાશ લઈ ઉતરેલી માતા છું. એ મારા સતના દીવાનો પ્રકાશ આ દરેક મારા દુખિયારા ભાવિક ભક્તોના હૃદયમાં પડ્યો છે. મારા બહુચરના રામ છે. મારી પર શ્રદ્ધા રાખી, વિશ્વાસ રાખ્યો. તમારા જીવનમાં મારી કૃપાની અનુભૂતિ થઈ એટલે દિવસે દિવસે વિશ્વાસ વધતો ગયો કે આ સોલંકી પેઢીની કુળની બહુચર માતા મળી અને આજ એના માધ્યમથી આજ અમારા ઘેર એક સતના દીવા જાગૃત થયા એવો દરેક ભાવિક ભક્તોનો એક અનુભવ છે. મારા બહુચરના રામ. તમારા ઘેર મારા જેવો જ એક કુળનો દીવો બેઠો છે. તમે પહેલેથી એને માનતા હશો, પહેલેથી એને ચાહતા હશો, પણ કદાચ હું સોલંકી પેઢીની બહુચર માતા એવું બોલું છું. મારા જાગૃત થયા પછી, મારા સાનિધ્યમાં આવ્યા પછી, મારા દર્શન કર્યા પછી, મારા પ્રવચન તમારા જીવનમાં અમલ કર્યા પછી આજ તમારા ઘેર તમારી માં જે દીવા બેઠીને જે દીવો તમારા ઘેર તમારા કુળની માતાનો થાય છે ને એ દીવામાં તમને તમારી માં સાક્ષાત દેખાતી હશે. આવું મારું બહુચરનું કહેવું છે. મારા બહુચરના રામ. જેવી રીતે એક હું સોલંકી પેઢીની બહુચર માતા મારા દીકરાના ઘેર એક પાટલી પર દીવામાં બેઠી છું. બીજી બેઠી હોય તો મારા દીકરાના હૃદયમાં, મારી વસ્તીના હૃદયમાં અને તમારા જેવા હજારો ભાવિક ભક્તોના હૃદયમાં મારો વાસ છે. પણ તમારા ઘેર એ દીવો કર્યો છે ને તો મનમાં એક હંમેશા ખ્યાલ રાખજો કે મારા ઘેર સોલંકી પેઢીની જેવી માતા છે એવી જાગતી જ્યોત અમારા ઘેર દીવામાં બેઠી છે એવો વિશ્વાસ રાખજો. તમારી માતા એ દીવામથી જવાબ આલશે. મારા બહુચરના રામ છે. ભલે એક ટાઈમ કરો કે બે ટાઈમ કરો પણ તમારા ઘેર એક વખત કદાચ તમારી કુળની માતાનું નામ દઈ અને દીવો કદાચ પ્રગટી જાય, એ જ્યોત પ્રગટી જાય અને એના પ્રકાશથી તમારા જીવનમાં, તમારા પરિવારમાં એક સુખ શાંતિની અનુભૂતિ થાય
એ સુખ શાંતિની અનુભૂતિ તમને કદાચ જીવનમાં જે તકલીફો પડતી હોય, જે દુઃખ પડતા હોય, એ બધા દુઃખોનું સમાધાન એક તમારી કુળની માતાના દીવામ છે. એની ઓળખ એવી રાખજો, એનો ભરોસો એવો રાખજો. જે મારી પર જેવો વિશ્વાસ છે ને, એવો પહેલો મારા કરતાંય વધારે વિશ્વાસ તમારી ઘેર બેઠેલી દરેકની કુળદેવી પર રાખજો. 100% કહીશ, 1000% કહીશ. કદાચ મારું કીધેલું હોય અને તમારું પાલન કરેલું હોય, વધારે નહીં, 6 મહિનામાં તો તમારી માં સાક્ષાત ઘેર કદાચ અનુભૂતિ ના કરાવ તો ગોડા સોલંકી પેઢીની બહુચર માતાને મારા રોમ છે. એ અનુભૂતિ એવી થશે કે પહેલાં તો કદાચ તમને એવું લાગતું કે આ દીવો જ છે, પણ આજે કદાચ એવો અહેસાસ થતો હશે કે આજ મારી માં ઘેર બેઠી છે, જાગતી બેઠી છે. એક મનમાં અને એક હૃદયમાં એક વિશ્વાસ બેસી ગયો છે કે માં અમને અનુભવ થયો કે અમારી ચામુંડા અમારા ઘેર જાગતી જ્યોત છે, અમારી મહાકાળી અમારા ઘેર જાગતી જ્યોત છે, અમારી હરસિદ્ધિ અમારી જાગતી જ્યોત છે, અમારી બુઢ ભવાની અમારી જાગતી જ્યોત છે, અમારી શક્તિ અમારી જાગતી જ્યોત છે. દરેકની જેવી કુળની માતાના જેવા જેવા નોમ છે ને, એવી દરેકના ઘેર દરેકના હૃદયમાં જાગતી જ્યોત જ છે. તમારા દરેક વિચાર, દરેક તમારા બોલ, દરેક તમારી અરજી તમારી માં 24 કલાક સાંભળે જ. એમાં કોઈ શંકાનું સ્થાન નહીં જ. જેમ હું સોલંકી પેઢીની બહુચર માતા છું, તો દૂરથી 1000 કિલોમીટરથી કદાચ મને માતાને યાદ કરે છે ને કે હે માં તકલીફ પડી છે, દુઃખ પડ્યું છે, તો આજ તો હું બહુચર માતાએ સપને દર્શન આલું છું. આવું મારું બહુચરનું કહેવું છે. તો 1000 કિલોમીટરથી જો કદાચ તમે એક દુઃખની વેદના લઈ અને પ્રાર્થના કરી અને ખાલી અરજ કરતા હોય, કોઈ અગરબત્તી દીવો કર્યા વગર, કોઈ નિવેદ આલ્યા વગર, કોઈ ધૂપ ધુમાડા કર્યા વગર, ખાલી મનથી જ વિડીયોના માધ્યમથી જોઈ અને ખાલી મનથી જ એક સ્મરણ કરો, વિચાર કરો છો ને, તો આથી જ મારો અનુભવનો, મારે જીવનમાં મારી વાસ્તવિકતા, સત્યતા બધી તમને ખબર પડી જાય કે સોલંકી પેઢીની માતા જાગતી જ્યોત છે. તો એ જ કુળની માતા, જે સોલંકી પેઢીની માતા છે, એવી જ તમારા ઘેર જાગતી જ્યોત છે. પણ શંકાનું પોટલું હોય ને, એના કારણે દેવી શક્તિ તમને અનુભૂતિ ના કરાવે, એનો વાલ ના બતાવો, એનો પ્રેમ ના બતાવો. પણ મારી માં કરીને ચા ના કરજો કે મારી માતા છે, મારા બાપની માતા છે, એવી ચાહના રાખજો. જો તમારી માં જગતના કોઈ મંદિરો, જગતના કોઈ ભુવા, જગતના કોઈ તાંત્રિક વિદ્યા જ્યોતિષો, ગમે તેવા જોનારા હોય, જોશી હોય, ગમે તે હોય, કોઈની જોડે જવા દે ને તો ગોડા મારું બહુચરનું બોલવું નકામું છે. કોઈની માતા કોઈ જગ્યાએ નહીં જવા દે. એની ઈચ્છા ક્યારેય ના હોય કે મારો દીકરો મંદિરો ફરે, ભૂવા ભટકે. પણ છતાંય આજ તમે બધી જગ્યાએ એક સુખની આશા લઈ અને જગતમાં ફરતા હોય ને, તો તમારી માને થોડું તો દુઃખ લાગે જ કે દીકરો જગતની માતાઓને મોટા મોન આલે છે. પણ આજે એના ઘેર બેઠેલી હું કુળની માતા છું ને, ચારે પારકી માતાઓને, બહારની માતાઓને જેટલું મન એ માતાને આલ્યું છે, જેટલી પરિશ્રમ ભક્તિ એની કરીશ, એટલી જો કદાચ મારી વસ્તી, મારી ભક્તિ કદાચ કષ્ટી વેઠી નહીં, તે વધારે નહીં પણ 1 વર્ષ એ કષ્ટી વેઠીને જો કદાચ મારા દીવા હોમું જોઈ લે ને અને મારી ભક્તિ ચાલુ કરે ને, તો કદાચ જગતમાં હું કુળની માતા એ છું કે આ તમે તો ભલે એને મોનો, પણ જગત એક દાડો મોનતું થાય, એનું નામ માતા કહેવાય. મારા બહુચરના રોમ છે. આજ મારો દીકરો જાગૃત બનીને તો મારી એકલી માતાની એકલો ભક્તિ કરતો. તારે જગતને એવું થતું કે આ ગોડો છે, અભણ છે, ખબર નહીં પડતી, પણ છતાંય મારા દીકરાનો વાલ જોઈ, પ્રેમ જોઈ અને એકલો દીવા બત્તી કરી આરતી કરે. તો આ જો તમે બધાય જોવો છો
કે આજે એના એકલાની ભક્તિથી, એના એકલા પ્રેમ ભાવથી આજ મારો જગતમાં પ્રકાશ ફેલાયો છે, ખાલી એક દીવાથી. તો એ તમારી માના દીવાથી તમારા ઘર પૂરતો સમ પ્રકાશ ના થાય, તમારા ઘર પૂરતી સુખ શાંતિ કેમ ના થાય? વિચાર કરજો મારી વાત. કે આજ મારા એક સોલંકી કુળના દીવાથી આખા જગતમાં કદાચ મારી અનુભૂતિ થઈ છે, તો તમારે એક નોના અમથા મઢમાં બેઠેલી માતા, નોના અમથા દીવામાં બેઠેલી માતા ચમ તમારું ઘર પ્રકાશિત ના કરી શકે? એટલે નહીં કરતી, એટલે અનુભવ નહીં થતો કે સન તમને એવી શંકા છે કે મારા ઘેર માતા છે કે નહીં? આ શંકા જેના મગજમાં નીકળી જાય એના જગતમાં હું બહુચર માતા એવું કહું છું. સોય મારા જેવી માતાના પારે આવી કગરવાની જરૂર ના પડે. જાતે ભક્તિ કરતા શીખો, જાતે માતાઓનો લાડ લડાવતા શીખો. ઓટોમેટિક તમારી માં મારા જેવી જાગતી જ્યોત છે ને સજ. આ વારે ઘડી એકની એક વાત એટલે કહું છું કે ચો સુધી જગતમાં બધી જગ્યાએ ફર કરો છો, ચો સુધી મારી આશા રાખી રોજ દાડા કાઢો છો. પણ એક વખત તમારી માં બેઠેલી છે ને, ભલે કદાચ ચામુંડા ફોટામાં દેખાતી હોય, પણ એ ફોટામાં તે બોલતી કરું ને, એ હું બહુચર માતા છું, મારા બહુચરના રામ છે. પણ એના માટે એવો વિશ્વાસ જોઈએ કે મારી જ માતા, મારી ચામુંડા, મારી મહાકાળી કે મારી મેલડી, તમે જે નોમથી બોલાવતા હોય, પારકી આશા સદા નિરાશા, આ કહેવત દરેકે સાંભળી છે. છતાંય આજે મનુષ્યનો સ્વભાવ થઈ જશે પારકી આશાએ જ જીવવાનું. એ સોલંકી પેઢીની બહુચરના ખાતાની ઉગતા પોરની મેલડી કર્યા લે એ ખરું. મારા મેલડીના રામ. એ કુખાર મેલડી કર્યા લે એ જ ખરું, રોમવારી મેલડી કર્યા લે એ જ ખરું. તો હા, તમારી દરેકની અરજીઓ સાંભળી, દરેકની પ્રાર્થના સાંભળી, મારાથી થાય ને એટલું કરું જ છું. અને અનુભવ છે જ, મારે બોલવાની જરૂર નહીં કે મેં જેટલું કામ કર્યા છે, સેવા પરચા આલ્યા છે, બધાએ જોયા છે, અનુભવો કર્યા છે. તારે તો આજે હજારોની લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો છે. તો આ જેવી હું માતા છું એવા તમારા ઘેરે તમારા કુળના દીવા છે ને, ચામુંડા હશે, મેલડી હશે, વહાણવટી હશે, સધી હશે, ખોડિયાર હશે, માતા ગમે તે હોય, પણ માતાઓ તો સજ ને. પણ એ માતાને એવા લાડ કરી જુઓ. 100% કહું છું, મારા દીકરાને જેમ કદાચ તેડીને ફરતી હોય ને મેલડી, એવી દરેકની માં છે ને રાહ જોતી હોય દીકરાની. એ ચારે મારો દીકરો સંસારની બધી વસ્તુને ભૂલી એક ખાલી મારી ભક્તિમાં લાગી જાય, બસ. દરેકની માતાઓની એક આવી આશા હોય. જેમ નાના બાળ હોય એને રમકડા સોંપી દીધા રમતા, અને રમકડા રમતા નાનું બાળ હોય ને થાકી જાય, ભૂખ લાગે ને એટલે રમકડા ગમે તેવા મોંઘા હોય, ગમે તેવા મનપસંદ હોય, પણ છતાંય બધા રમકડા મૂકીને ચો જાય માના ખોરામાં. કે માં તેની માં શું કરે? બીજું રમકડું આલે કે લે રમ. તો કે માં તો ત્રીજું રમકડું આલે કે રમ. છતાં એ દીકરો જે રમકડામાં રાજી ના થાય અને બસ માં કરીને પોકાર્યા કરે ને, એને મારા જેવી માતાના ખોળો મળે, એમને મળે. આ તો
માતાઓની ભક્તિ કરો છો તો આ બધા રમકડા માટે જ ને. ગાડી માટે, બંગલા માટે, માન સન્માન માટે, ઇજ્જત માટે, કંઈક નામના કરવા માટે, પદ માટે, આવું મોટું ગાદીપતિ બનવા માટે, ગમે તે અલગ અલગ બધાની ચાહના હોય છે. તો આ ચાહનાઓ આ તમારી માતાઓ પૂરી કરશે, પણ આ રમકડા જ હાલશે કે લે રમ, ગાડી જોઈએ લે, આ જોઈએ લે, આ જોઈએ લે. પણ જે દીકરો, જે ભાવિક, જે ભક્ત આમાં રાજી ના થાય અને બસ એક જ પ્રાર્થના કે માં આવા રમકડાથી મને ના લલચાઈશ, મને તો માં તારો ખોડો ને તારા શરણ જોઈએ ને તારી ભક્તિ જોઈએ છે. એક જ વખત કદાચ આવો નાભીથી જે દીકરો પોકાર કરી લે ને કે માં સંસારના તમામ સુખ આપી દે પણ તારી આગળ ફીકા છે એવી જેને અનુભૂતિ થઈ જાય ને એને મારા જેવી સાક્ષાત મેલડી મળે. નકર મેલડી રસ્તામાં પડી, કોઈ માતા રસ્તામાં પડી નહીં કે બસ રવિવાર ભરવાથી, થોડા પુનદાન કરવાથી માતાઓ મળી જાય. માતાના પામવા માટે એવું ખૂબ અંદરથી એક રુદન જોઈએ કે માં જગતમાં તારા સિવાય અમારું કોઈ નહીં. અને આ વાત તમે જાતે તમારા અત્યારના વર્તમાનના જીવનમાં અનુભવ કરો છો કે માં અમારું કોઈ નહીં. કોઈ નહીં એટલે તો મારા જેવી માતાના પારે આવો છો કે માં કોઈ સાંભળતું નહીં, શું કરીએ, ચો જઈએ. પણ ભલે જગતમાં કદાચ કોઈ માણસોએ તમારો સાથ નહીં આલ્યો હોય, તમારા પરિવારે તમારો સાથ નહીં આલ્યો હોય, તમારા કાકા કુટુંબે તમારો સાથ નહીં આલ્યો હોય, પણ આજે તે હું સોલંકી પેઢીની હું રોમવારી મેલડી કદાચ મને એક વખત પોકાર કરીને કીધું હશે કે માં હવે તું જ મારો આધાર, તો તમારો આધાર બનવા વાળી હું સોલંકી પેઢીની રોમવારી મેલડી બોલું. મારા મેલડીના રોમ છે. આજ તમારો આધાર બની જઈશ અને આધાર બની અને જીવન શું છે ને એનું એક સાચું જ્ઞાન આલીશ. અને જીવન કઈ રીતે જીવવું ને, કોના માટે જીવવું ને એની એક સમજ આલીશ. અને આ સમજ જો કદાચ તમારા જીવનમાં ઉતાર લીધી ને તો કોઈની આશા રાખવાની જરૂર નહીં, કોઈની આગળ ભીખ માગવાની જરૂર નહીં. તમારી માં કહેશે કે આ વાત મેં સાંભળ્યું છે ને કે પોતાની વસ્તી માટે, પોતાની વસ્તીને ખવડાવવા માટે માતા કોકના કોમ કરીને તમને ખવડાવે, એ માનો પ્રેમ છે. તો એ જ તમારી માં ચોય જગતમાં નહીં જવા દે, ચોય ભટકવા નહીં દે. તમે જે ધંધો કરતા હશો, જે નોકરી કરતા હશો, જે વ્યાપાર કરતા હશો, અને જો વ્યાપાર તમારી માને યોગ્ય લાગતો હશે ને એમાં કોઈ અનીતિનો રૂપિયો તમારા ઘરમાં નહીં આવતો હોય અને એવી તમે નીતિ રાખતા હશો, તમારી માં તમારા ધંધામાં એવો આશીર્વાદ રૂપે કદાચ એટલો બધો ધંધો આગળ વધારશે, એવી સારી નોકરી મેળવી આલ છે ને કે તમારું ગાડું ચમનું ચાલે ને તમે હિસાબ નહીં કરી શકો, કે ખબર નહીં પડતી તમારું ઘર ચમનું ચાલે છે. ઓટોમેટિક ગમે તો અહીં ગમે તે રૂપે ગમે તે જગ્યાએ હલવાયા હોય ને એ પહેલાં તો તમારી માં છે ને ગમે તેના રૂપે છે ને મદદરૂપ થઈ જાય અને તમારું ગાડું ઊભું ના રહે. આજ કંઈક ભાવિક ભક્તોને એવો અનુભવ હશે કે માં તારા સાનિધ્યમાં આવ્યા પછી, તારા પ્રવચન રૂપી શબ્દો જીવનમાં અમલ કર્યા પછી કે માં અત્યારે બસ ભલે દુઃખ છે પણ અમારું ગાડું ઊભું રહેતું ગમે તે કારણ ગમે તે નિમિત્ત બનાવીને તે માં અમારું હેડી જાય છે. તો બસ આ હેડી જાય છે ને અત્યારે ચાલી જાય છે ને તો ચલાવી લો. બહુ હથવતિયા મારવાથી, બહુ કૂદકા મારવાથી, તાત્કાલિક સુખ મેળવી લેવાથી, એવી આશાથી જીવન નહીં જાય. જીવન નહીં, મૃત્યુ આવી જશે, જતા રહે તો ભગવાનના ઘેર, પણ એ બધી કામનાઓની ઈચ્છાઓ બધી ધરતી પર રહી જશે, પણ એ ઈચ્છાઓ ચારે તમારી પૂરી નહીં થાય. પણ જો તમે તમારી માના શરણમાં પહોંચી ગયા અને તમે તમારી માના શરણમાં એક વખત તમારો પોકાર નાભીનો કદાચ રુદન થઈ ગયું અને તમારી માએ જો કદાચ એ સ્વીકાર કરી લીધું કે હાસ મારા દીકરાને આજ હાચી મારી તડપ જાગી, હાચી આજ મારી લગની લાગી કે આ દીકરો આ બધી વસ્તુ નહીં પણ મને માતાને માગે છે, તો માતા જેને મળી જાય ને એના બધી વસ્તુની શું જરૂર હોય કહો? જરૂર પડે? ના પડે સારે. ચમ તમારી માં તમે જે વસ્તુની ઈચ્છા કરતા ને એના શરણમાં ગયા પછી તો ઓટોમેટિક ક્યાંથી આવે છે તમને ના ખબર હોય.
તમારી માને ખબર છે તમારે શેની જરૂર છે, શું જોઈએ છે, બધી જ એને ખબર છે. તમારે કદાચ ઘર રહેવાની હોય ને તો તમારી માને ખબર છે કે મારા દીકરાને, મારા પરિવારને અત્યારે ઘર રહેવા નહીં. કોઈ તમારે વસ્તીની ખોટ હશે, હવાશેર માટીની ખોટ હશે, તોય તમારી કુળદેવી, તમારી ચઢવ માતા, મારા જેવી માતાને 100% ખબર છે કે દીકરાને વસ્તીની ખોટ છે, કોઈ દીકરીની વસ્તીની ખોટ છે. તો બધી જગ્યાએ ફરવાથી શું તમારું કામ થશે ખરું? નહીં થાય. એનું કારણ એક જ છે, વિશ્વાસ રાખો ને તો એક જ જગ્યાએ રખાય. આજ તો બધી જગ્યાએ ફરી 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 અને આયા સાત બારે જાત ધોમ, અને મારો એડો લાગ્યો છે. એટલે આ જો બધી જગતની માતાઓને એક બાજુ મિલીને કે આજ મને મા બનાવી લીધી, કે તું મારો મા બાપ જે ગણવું એ, સર્વસ્વ જે ગણવું એ, બધું જીવન આખું સવર્ણ મારી ખુખાર મેરડી કરે ખરું, એવું જીવન સોંપી દીધું છે ને. તો એવો વિશ્વાસ રાખજો કે હું જે કરીશ ને એ તમારા માટે બહુ યોગ્ય હશે. એ આજે નહીં પણ ભવિષ્યમાં એવી ખબર પડશે કે માં તું કહેતી ને વાત સાચી છે. ધીરજના ફળ જેવા મીઠા હોય છે એ તો હજુ કોઈએ નહીં ચાખ્યા. જે ભક્તિ ભાવમાં રંગાયેલો છે ને, જેણે ધીરજ રાખી હશે ને, ધીરજ પછી એના જે મીઠા કોર્યા ખાવા મળ્યા છે ને, એની મીઠાશનો અનુભવ તો જેણે સાચી ભક્તિ કરી હશે ને એની માતાની, એને ખબર હોય. હવે આ બધી વાતો બધાને કે માં બધું કરવા તૈયાર, પણ અત્યારે દુઃખ છે તો અત્યારે દુઃખમાં જ છે ને તમે માં કરો છો. સુખી હું તો કહી દઉં, જાઓ થતા હસતું બધા સુખી થઈ જાઓ. તો કોઈ મારા પારે આવશે? કોઈ માતા ભગવાનને મોનશે? નહીં મોને. ચમ? એ દરેક માણસ સ્વાર્થી. દુઃખ પડે ત્યારે દેવી શક્તિ ભગવાન હોભરે. નકર આ જગતમાં એવા દાખલા જોયા નહીં, ઇતિહાસો પુરાણોમાં એવા દાખલા મળ્યા નહીં કે જેને સુખમાં કદાચ માતા અને ભગવાનને પ્રાપ્ત કર્યા હોય. એવા મહાત્મા સતયુગ વખત હતા, પણ આવા કાળા કળિયુગમાં કોઈ સુખમાં માતાનું ભગવાનનું ભજન કરે એવા તો ગોતવા જાઉં ને તો મને ચોક મળે એક આદિ 2-4 હિરલા, પણ બીજા મળે નહીં. તો આ ચાહનાઓ મૂકી દો. આ દીવો કર્યો માં, ચારે સારું થશે, ચારે સારું થશે. એક વખત દીવો કર્યો ને તમારી કુળની માતાનો, એક વખત દીવો કર્યો ને તમારી ઘેર બેઠેલી કોઈ મારા જેવી મેલડી હોય એનો, એ ખોડિયાર હોય, ગમે તે માતાનો. એટલે વિશ્વાસ રાખો કે આ દીવાનું પ્રમાણ આજે નહીં પણ કાલે જગતમાં દેવી શક્તિ એડે ના જવા દે, એની ગેરંટી મારી મેલડીની. કહેવાય છે કે એક અગરબત્તી કોઈ દેવના નામથી કરી હોય ને તો દેવ એનું ચારે ઋણ ના રાખે. મેં પહેલાં એક પ્રવચનમાં ઘણા એવા દાખલાઓ આલ્યા છે. અહીંથી રોડ ઉપર નીકળતા હોય ને કદાચ કોઈ આવતા જતા વચ્ચે મંદિર હોય તો કંઈક ભાવિક ભક્તોની એવી આદત હોય કે જોગણી માતાનું મંદિર તો નમન કરે, આગળ મેરડી માતાનું મંદિર તો હોર્ન વગાડે, કે ડોકું હલાય નહીં જાય ને તો તમારું એ ખાલી ડોકું હલાવો છો, ખાલી એના નમન કરો છો ને તો એ રોડ ઉપર બેઠેલી માતા હોય ને, જોગણી હોય કે મેરડી હોય કે શિકોતર હોય કે સતી હોય, જે કે હનુમાનજી હોય, એ રોડ ઉપર જતા દેવ ભગવાન હોય ને એને ખાલી તમે નમન કરી કરીને તમારા નોકરી ધંધે કે તમારા સફરમાં જતા હોય ને તો એ દેવ ક્યારેય તમારું આ ડોકું નમાયેલું છે ને એડે ના જવા દે. એ રોડ ઉપર તમારો ક્યારેય એક્સિડન્ટ ના થવા દે. તમારી હોર રાખે, સંભાર રાખે. કદાચ એ જ રોડ ઉપર પેટ્રોલ પતી હોય ને તો ગમે તેના રૂપમાં એ જોગણી માતા કે મેરડી માતા કે હનુમાનજી કે ગમે તે દેવ હોય ને જેને તમે નમન કર્યા હોય ને ગમે તેના રૂપમાં આવી અને તમને પેટ્રોલ પૂરી આલે, ધક્કોય મારી આલે ને તમારી ગાડી ચાલુ કરી આલે, એનું નામ દેવ કહેવાય. તો એ દેવ જો કદાચ ખાલી ડોકું હલાવતા હોય, નમન કરતા હોય, હાથ જોડતા હોય તો એ દેવ કદાચ આટલું કામ કરી જતી હોય તો તમારા ઘેર તો તમે રોજ દીવા નહીં કરતા, રોજ એની આરતી કરતા જ હશો. અને હવે તો હું માનું છું કે અઠવાડિયે એક વખત કરતા હશો. રોજ 12 મહિને આઠમના નિવેદ નહીં આવતા, એના ફૂલના હાર નહીં ચડાવતા, હારા હારા મોટા મોંઘા ફોટાય લાવો છો, હારો મઢાઈ લાવો છો. તો એવો વિશ્વાસ રાખજો કે પારકી માતા જેના કોઈ તમારા જોડે કોઈ કનેક્શન નહીં, રોડ પર બેઠેલી માતા તો કોની બેહાડેલી છે કોની છે એ ખબર નહીં હોતી, પણ છતાંય જો તમારે આટલી સંભાળ રાખતી હોય તો તમારે તો બાપ દાદાની પૂજેલી માતાઓ છે. તમારા વડવા હાથની હથેળી પર એના નિવેદ આલેલા છે, દીવા કરેલા છે. આ બધું તમે જાણો જ છો.
તો એ જ બળવાઓની માતા તને તમે શંકા કરો મારી માતા કોમ નહીં કરતી, તો ગોડા દેવનો મેણો વાગ્યા બરાબર લાગે કે દીકરાને શંકા છે કે હજુ હું બેઠી નહીં. દેવી શક્તિ બધી જગ્યા હાજરા હાજર જ છે. એવું નહીં માનવું કે માતા મઢમાં જ હોય. આખા દુનિયામાં કણ કણમાં વાસ છે. જો પોકારો તો માતા હાજર થાય. દુનિયાના છેડે જાઓ, અરે બ્રહ્માંડના છેડે જાઓ, પણ જે ભક્ત હલવાયો હોય ને યાદ કરે ને કે હે ખુખાર મેલડી, તો ખુખાર મેલડી ચોથી પ્રગટ થવી તે એને ખબર ના હોય, પણ આવી અને એની મદદ કરી આલું, એનું જે તે અરજી હોય એ પૂરી કરી આલું. પણ આ બધું કહેવા પાછળ મારે એક જ હેતુ છે કે મારે છે ને તમને દોડાવવા નહીં, રવિવાર ભરાવડાવવા નહીં, કે ઘેર બેઠા આ બધી વાતોનો વિશ્વાસ રાખી અને ઘેર બેઠા સમાધાન કરો અને મારા કીધાનું પાલન કરો. વધાર નહીં, 6 મહિના જ કહું છું. અને જે 6 મહિના જે ભાવિક ભક્તો આવતા હશે ને, જેને સતત 6 મહિના રવિવાર ભર્યા હશે ને, મારા પ્રવચન જોતો હશે, વિડીયો દરેક જોતો હશે, એના જઈને અનુભવ પૂછજો કે બારેજા જવાથી કોમ થાય છે. તેમ કહે છે કોમનો મારો ગોરી મારું આખું જીવન બદલાઈ ગયું. કોમનો મારો ગોરી એક બાજુ, કોમની તો વાત ના થાય. ખુખાર એવો તમારો અનુભવ છે, હું તો નહીં કહેતી, પણ દરેકને એવો અનુભવ છે. ખુખાર મેલડી માટે કોઈ વાત અશક્ય નથી, એવો દરેકનો અનુભવ છે. હું તો ચારે મારા વખાણ ના કરું, પણ તમે જાતે અનુભવ કર્યો છે. એટલે કોમની વાત તો એક બાજુ રહી, પણ કંઈક દીકરાઓના કંઈક દીકરીઓના જીવન પરિવર્તન થઈ જાય મારા સાનિધ્યમાં આવ્યા પછી. એનું કારણ છે કે તમારા જો જીવનમાં બદલાવ આવ્યો છે ને, તમારા વિચારોમાં બદલાવ આવ્યો છે ને, તમારા સ્વભાવમાં બદલાવ આવ્યો છે ને, તો સમજી લો તમારા માટે છે ને, તમારી કુળદેવી માટે મને નક્કી કરીએ છે કે આ માતા જોડે તારે જવાનું છે, આ માતા જોડે તારે થોડું જ્ઞાન લેવાનું છે, અને જ્ઞાનના આધારથી તારે મારા શરણ સુધી પહોંચવાનું છે. આ હેતુથી તમારી કુળદેવી મારા સાનિધ્યમાં લઈને આવી છે એવું માનજો. હવે જો તમારી કુળદેવી લઈને આવી હોય તો ખોટી જગ્યા નહીં હોય, એ તમારે જાતે વિચારવાનું છે. પણ તમારા ઘેર માતા બેઠી છે એવી અનુભૂતિ, અહેસાસ ખ્યાલ રાખો. એ અનુભવ ના થતો હોય તો ખ્યાલ રાખો. જેમ ઘરમાં કોઈ વ્યક્તિ બેઠું હોય, ભલે તમે બીજા રૂમમાં બેઠા હોય, પણ તમને ખ્યાલ તો હોય ને કે ફલાણા ભાઈ હજુ બેઠા છે, ખ્યાલ હોવો જોઈએ. એવી રીતે તમારા ઘેર તમારી માં બેઠી, ખ્યાલ રાખો 24 કલાક મારી માં ઘેર બેઠી છે. તો ઘેર જાગતી બેઠી હોય તો એ જોતી હશે આંખોથી, કાનેથી વાંભળતી હશે, કદાચ હોઠેથી એને બોલવું છે, એને બોલવું હશે, એને ભૂખ લાગતી હશે કે માતાજીને ભૂખ લાગે. હા, ચમ ના લાગે? ભાવિક ભક્તોના પ્રેમની ભૂખ લાગે, ભાવની ભૂખ લાગે. જેમ તમે ભોજન કરવા માટે શું ભૂખ લાગે, આઘા પાછા થાવ, ખાવું પડશે, એવી રીતે છે ને કોઈ પણ દેવી શક્તિ હોય ને, એને છે ને એના ભક્તોની ભાવનાની ભૂખ હોય. કોણ એવો મારો સાચો ભક્ત આવે અને મને લાડ કરે, મને પ્રેમ કરે? જેમ કે ભગવાનથી મોડી અને એક નોની કીડીથી ઊંધી બધાને શેની ભૂખ? પ્રેમની ભૂખ. એવી મારા જેવી માતાને તમારા પ્રેમ ભાવની ભૂખ છે. તો તમારા ઘેર બેઠી છે ને, તો પહેલાંય કીધું તું, પછી કહું છું એની આ વાત ફરી વારે ઘડીએ. જેમ કે નવા ભાવિક ભક્તો હમણાં ઘણા જોડાયા છે, કદાચ પ્રવચન હોંભર્યા છે કે નહીં હોંભર્યા હોય, પણ તમારા ઘેર બેઠી છે ને, આંખોથી જોવાય છે, કાનેથી સાંભળાય છે, એને બોલવું છે, એને ભૂખાઈ લાગે છે. તો છે ને માતાને ભૂખ લાગતી હોય ને, તો ટાઈમે જેમ તમે ખાવશો ને, ભોજન બનાવો છો ને, એ ભોજન અને અનાજ તમારી કુળદેવીના આશીર્વાદથી જ તમારા ઘરના ઉંમરે સુધી આવતું હોય છે. નકર આ જગતમાં જો ખાવાના ફોફા છે, હાથ લોબા કરે તો ખવડાવવા વાળું નહીં. તો એ તમારી માના કારણે જ
અનાજ તમારા ઘેર આવે છે, ચૂલો હરગે છે અને ભોજન બનાવી શકો છો, તો એનું જ આલેલું ભોજન તમારે બનાવી અને પ્રેમ ભાવથી કોઈ પણ પરિવારનો એક પણ સભ્ય હોય એને સભ્યને મોકલી અને તમારા ઘેર જાગતી બેઠી છે, એવી રીતે તમારી કુળની માતા છે, તમારી ચઢવ માતા છે, તમારી કોઈ ભક્તિની માતા છે, એને ખાલી ધરાઈને અર્પણ કરો ને કે માં આ સ્વીકાર કરજે, માં આ દાળ ભાત બનાવ્યા છે, આજ રોટલી શાક બનાવ્યા છે, માં આજ લાપસી બનાવી છે, આજ લાડુ બનાવ્યા છે, જે તમે ઘેર બનાવો એ ધરાઈને ખાલી આમ ભાવથી અર્પણ કરો ને, તમારી માને એટલું વાલું લાગે, એટલું વાલું લાગે, એટલું વાલું લાગે, એની કોઈ સીમા નહીં, એની કોઈ સીમા નહીં. તમારી માં તોથી જ જાગૃત બની જાય કે આજ મારા દીકરાએ એવો અહેસાસ કર્યો કે હું એના ઘેર સાક્ષાત બેઠી છું. તોથી જ છે ને માતા કોડું ઝાલ લે. જે દર કોઈ વિશ્વાસ, કોઈ ભક્તને એવો વિશ્વાસ આવી જાય ને કે માતા સાક્ષાત છે, એ દાડે જ દેવી શક્તિ સાક્ષાત બની અને તમારા બધા દુઃખ કષ્ટો છે ને ભાગીને ભૂકો કરી આલે, એનો માતાઓ કહેવાય. પણ એવો ખ્યાલ રાખવો પડે, એવું ધરાવવું પડે, અને એ ધરાવ એટલે એનો પ્રસાદ બની જાય. કહે છે કે કોઈ પણ ભગવાન માતાજીને અર્પણ કરો ભોણું, તે શું બની જાય? પ્રસાદ બને. તો એ જ પ્રસાદ તમારે લાવી અને પરિવારને કદાચ તપેલીમાં બનાવ્યું હોય કે કુકરમાં બનાવ્યું, એ લાઈન પાછું ભેગું કરી દો અને એ જ ભેગું કરેલો બધો પ્રસાદ થઈ જાય. અને એ જ પ્રસાદ તમારા પરિવારને બધાને ખવડાવો. તો દરેકે સાંભળ્યું છે પ્રસાદ ખાવાથી ગુણો આવે. માતાજીનો કે ભગવાનનો પ્રસાદ ખાઓ તો એ તમારા શરીરમાં કોઈ રોગ હોય, કષ્ટ હોય, તકલીફ હોય, પીડા હોય, એ દૂર થાય. શારીરિક રીતે, માનસિક તમને કોઈ ચિંતાથી ઘેરેલા હોય, કોઈ ડર હોય, ભય હોય, કોઈ ચિંતા, ટેન્શન હોય, તો એ દૂર થાય અને તમારું શરીર તંદુરસ્ત રહે. એ પ્રસાદની ભાવનાથી જો કોઈ ભક્ત એના ઘેર, એના પરિવારમાં જો આ ખવડાવવાનું ચાલુ કરે ને, તો કહેશે કે એઠું ખાવાથી ગુણો આવે. કોઈ પણનું એઠું ખાઓ તો કહેશે એના જેવા ગુણો આવે. કોઈ નાનો દીકરો ગારો બોલતો હોય બહુ, તો માં કહેશે ને કોનું એઠું પાણી પીને, કોનું એઠું ખાઈને આવે, બોલે છે ને. તેને બોલવાનું કારણ એટલે છે કે એઠું ખાવાથી ગુણો આવે. તો તમે તમારી કુળદેવીનું એક એઠું ખાઓ તો કુળદેવી જેવા જેવા ગુણો આવો. કહો તમારો જીવનમાં તમારો કેટલો બદલાવ થઈ જાય. તમારો સ્વભાવને, તમારા ચરિત્રને, તમારો મનનો મેલ છે ને નાશ થઈ જાય ધીરે ધીરે. આ ખાલી પ્રસાદમાં જ, એના ભોણું ધરાઈને જે ખાવ એમ જ. હવે આટલું કરતા જો તમને હેડીને જોર આવતું હોય તો પછી મારા પારે જેવા હેરતા આવે છે ને. ઘણા ભાવિક ભક્તો જોયા છે કે 200 કિલોમીટરથી ચાલતા આયા, કોઈ કે 50 કિલોમીટરથી ચાલતા આયા, કોઈ કે બારે જા આ હાઈવે ચોકડી ઉભા રહે પછી અહીંયાથી ચાલતા આયા. જોવો છો ને, તો મારા નોમથી કદાચ 1000 ડગલા, 5000 ડગલા કે 10,000 ડગલા ભરો છો ને, તો તમારી માના નોમથી છે ને એ 5 ડગલા તમારી માં મઢમાં બેઠી હોય અને ભોણું બન્યું હોય ને તો 5 ડગલા ભરી જોજો અને ધરાઈ જોજો. કદાચ એક વખત છે ને હાચા ભાવથી, પ્રેમથી કદાચ તમારી માને અર્પણ કર્યું, એક જ વખત જો તમારી માએ અમીનો ઓળકાર ખાઈ લીધો ને, તો ગોડા અત્યાર સુધીના તમે 500 નિવેદ કર્યા છે ને, પણ એક કદાચ કોરિયામાં તમારી માં અમીનો ઓળકાર ખાઈ લે ને, તમારી પેઢી તારી નાખે. ગોડા હું મેરડી બોલું, મારા મેરડીના રામ. પેઢી નહીં પણ પેઢીઓની પેઢીઓ તારી નાખે, હાથ પેઢી તારી નાખે, એનો માતાઓ કહેવાય. પણ એવો કોઈ ભક્ત તો જોઈએ, એનો લાડ કરવા વાળો, આવો ભાવ આલવા વાળો. પણ આ તો તોય બધા આપણે 12 મહિને નિવેદ આલીએ છીએ, નોરતામ કરીએ છીએ, ચૈતરમાં કરીએ છીએ. એટલે ઘેર તમે તમારી માનો દીવો કરો છો ને, તે સાક્ષાત જ બેઠી છે. કોઈ એવું કે તો અમારા મઢમાં બેઠી છે, તો ગામડાના મઢમાં એની જગ્યાએ રહી, પણ તમે તમારા ઘેર ફોટો લાઈન દીવો કરો છો ને, તમારા ઘેર બેઠી છે. એના ભાવ આલે ને, ભાવની ભૂખ છે, એના પ્રેમની ભૂખ છે. બસ આ ચાલુ કરો. તમારા દીકરા દીકરીઓ આ બધું જોશે ને તો સંસ્કાર હારા આવશે, અને સંસ્કાર હારા આવશે ને તમારા જીવનમાં આગળ જતા બહુ કામમાં આવશે. તમારા દીકરા દીકરીઓ માટે છે ને મારા જેવી માતાના પારે કગરવું નહીં પડે કે માં મારો દીકરો કયું માનતો નહીં, મારી દીકરી મારા કયામ નહીં, માં અમારું આબરૂ કાઢશે, અમારું નાક કાપશે. આવી છે ને અરજીઓ નહીં કરવી પડે મારા જેવી માતાના પારે કે માં દીકરો દારૂ બહુ પીયો છે, માં દીકરો ખોટા ધંધા, ખોટા અવરા રવાડે ચડી ગયો છે,
માં એને સુધાર દેજો, આવી છે ને પ્રાર્થનાઓ નહીં કરવી પડે. તો અત્યારથી આ શરૂઆત કરી. આ તમારા બાપ દાદા નહીં કર્યું એટલે આજ ભોગવવું પડે છે. પણ આ તમે કરો, તમારા આવનારા જે વારસદાર છે ને દીકરા દીકરીઓ, એ તમારી સેવા કરશે, તમને પગે લાગશે અને સારો છે ને સ્વભાવ રહેશે ને તો જીવનમાં એ સુખી થશે. આ બીજ રોપો, બીજ રોપ્યા પછી એને ઝાડ થતા થતા ધીરે વાર લાગે ને પાણી રેડવું પડે, ટાઈમસર હાચવવું પડે, એને વાડ કરવી પડે, કોઈ આગુ પાછું ખાઈ ના જાય એનું ધ્યાન રાખવું પડે. તો એવી રીતે તમારી માં બેઠી છે ને તો એના મઢમાં સાફ સફાઈ રાખવી પડે, ચોખ્ખાઈ રાખવી પડે, સોનામણી છોટવી પડે. એવી રીતે કોઈ બહારથી આવ્યું હોય ને તો નયા વગર કે બહારથી આવ્યા જોતા અડ્યા હોય તો મઢમાં ના જવાય. આ બધો ભાવ રાખીને રેણી કેણી રાખો ને કે મારી ઘેર માં સાક્ષાત બેઠી છે, આમ પરસાયો ના પડે એવું. તો તમારી માં છે ને સાક્ષાત તો હતી જ, પણ એનો પ્રકાશ છે ને ધીરે 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 તમારા પરિવારમાં ફેલાય, પરિવાર પછી તમારા કાકા કુટુંબમાં ફેલાય, કાકા કુટુંબ પછી તમારા એરિયા સોસાયટીમાં ફેલાય. જો આજ મારી વસ્તી એક ભાડાના ઘરમાં રહેશે, નહીં કોઈ મારું મંદિર, તો એ ધોમ કહેવાય છે. ચમ ભજન એટલું બધું કર્યું, ભક્તિ એવી કરી, તો જો જાય તો ધોમ બની જાય, તમારા ઘેર આવતો ધોમ બની જાય. આ દેવી શક્તિ છે, એવી તમારા ઘેર છે. એટલે તમારા પૂરતું જ રાખો, એનો ભાવ આલો, ભક્તિ આલો, પ્રેમ આલો, બસ આમ જ તમારો ઉદ્ધાર થઈ જશે. કોઈ નડતર, કોઈ વિદ્યા, કોઈ તાંત્રિક, કોઈ જ્યોતિષ, કોઈ ગ્રહો, કશું ડરવાની જરૂર નહીં. જે કુળદેવીના શરણમાં થઈ ગયું ને એના બધા નડતર એક બાજુ મૂકી દે, એ તમારી માં છે. પણ એવો કોઈ વિશ્વાસ નહીં. આજ મારે ન્યાય વ્યવહાર બતાવવા પડે. એનું કારણ છે કે થોડી સમજ લઈ અને સમજ પ્રમાણે કરો તો જલ્દી ફળ મળે. પણ છતાંય તમને કોઈ સમજ ના હોય, કોઈ જ જ્ઞાન ના હોય, પણ ખાલી તમારી કુળદેવીનો આ પાલવ ઝાલી રાખો, બસ ગમે તેવું વાવાઝોડું આવે કે ગમે તેવું તુફાન આવે કે ગમે તેવો પહાડો તૂટી જાય ને વરસાદ પડી જાય, ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે, પણ આ તમારી માનો પાલવ ઝાલી રાખ્યો હોય ને, તમારી માન જે દાર દેખાયું કે મારા દીકરાએ મારો પાલવ ઝાલેલો છે, એ દાર છે નોકરી ઉચકીને તેડીને લઈ લે છે. નિર્ભય એકદમ, કોઈ એવી તપ કરવાની જરૂર નહીં, કોઈ એવા પુનદાન કરવાની જરૂર નહીં. બધું જ છે ને તમારી માના ખાલી પ્રેમમાં આવી જાય. પણ આ શરૂઆત કરવાની જરૂર છે. જેણે જેણે ઘણા ભાવિક ભક્તોએ કદાચ જે જૂના આવતા હશે એમણે તો શરૂઆત કરી જ છે, એમને તો મારા ખૂબ આશીર્વાદ રહેશે. અને એમનાથી હું પ્રસન્ન છું, સંપ્રસન્ન છું કે મારી વાતનું વિશ્વાસ કરીને પાલન કર્યું. એટલે એમના માટે તો મારા આશીર્વાદ કાયમ માટે રહેશે. પણ જે નવા જોડાયા છે એ નવા માટે ખાસ કહીશ કે આટલું શરૂઆત તમારા ઘેરથી કરો. ઘરમાં થોડી પવિત્રતા જાળવો. પવિત્રતા કઈ રીતે રાખવી, શું રાખવી, એ બધું પ્રવચનના બધા વિડીયોમાં કંઈક બતાવ્યું જ છે કે 5 દાડા ધર્મ પાળવું. આ તો બધા નીતિ નિયમ જતા રહ્યા છે. પણ રસોડું પહેલાં ચોખ્ખું રાખતા, સ્ત્રી ધર્મ હોય તારે એકદમ ચોખ્ખું રાખતા, પવિત્ર રાખતા. પણ આ તો કોઈ પવિત્રતા નહીં. પછી કે માં લક્ષ્મી નહીં ટકતી, તો લક્ષ્મી ટકાવી હોય ને તો એવી ચોખ્ખાઈ રાખવી પડે ઘરમાં. નકે લક્ષ્મી આવે જતી રહે, આવે જતી રહે. જે ઘરમાં અતિશય કકરાટ, કંકાસ, ઝઘડા, જે ઘરમાં માંસ મટન ખાવાતું હોય, જે ઘરમાં કોઈ જાતની રહેણી કેણી ના પડાતી હોય, એવા ઘરમાં છે ને તમને તમે કોઈક દાડ મહેમાન ગતિએ બેહવા જતો, તમને 1 કલાક બેહવાનું નહીં ગમે. એવો અનુભવ કરજો. આ હું સોલંકી પેઢીની મેરડી માતા બોલું છું. જોજો એવા કોઈ માણસો હોય ને જે માંસ મટન ખાતું હોય, નરા કકરાટ કંકાસ કરતું હોય અને કોઈ રહેણી કેણી ના પાડતું હોય, એના ઘરમાં ભગવાન માતાજીનો હરખો દીવોય ના થતો હોય, એવા ઘેર જઈને ખાલી તમે 1 કલાક બેસી જોજો. અનુભવ કરવો હોય તો કે દેવી શક્તિ શક નહીં. તમને 1 કલાક નહીં, 20 મિનિટમાં તમને બેચેની થશે. ખારું જવું પડશે, જવું પડશે, જવું પડશે, જવું પડશે. સમ એની એક ઉર્જા એવી થઈ જાય કે તમને ગમે નહીં. તો જો માણસોને ના ગમતું હોય તો લક્ષ્મીને ગમે. લક્ષ્મી તો માતા કહો છો ને, લક્ષ્મી નારાયણ. તો એ ચોખ્ખાઈ હોય
તો કદાચ તમે 25,000 પગાર લાવો તો 25,000 રે ઘરમાં, બહુ આડાવરા ખર્ચા ના આવે. નકર આમ 25,000 લાવો ને અને જો આવી રહેણી કેણી નીતિ નિયમો ના પડાતા હોય ને અધર્મનું બધું આચરણો ચાલુ રહેતા હોય ને માંસ મટનના બધું ખાવાતું હોય અને કકરાટ કંકાસ કારો કકરાટ અનાજનો અનાદર આ બધું થતું હોય ને એ ઘરમાં છે ને લક્ષ્મી આવે 25,000 લઈને આવો અને એ પહેલા તો છે ને બધો રસ્તો થઈ ગયો હોય કે 5,000 દવાખાના, 5,000 બાઇક બગડ્યું, 5,000 પેલા હાલવાના હતા અને વધ્યા ઘટ્યા હોય ને તો પાછું અત્યારે તો નવો ફ્રોડ નહીં નીકળ્યો, કોઈક બેંકમાંથી ડાયરેક્ટ ઉઠાઈ જાય તમારી ઈચ્છા વિરુદ્ધ. જે આ તમે અનુભવ કરો છો ગમે તે રસ્તા કરી નાખે, પછી છેલ્લે સારું આ મહિને કશું ના બચ્યું, 2 મહિના થાય સારું બીજા મહિને ના બચ્યું, 3 મહિના થાય ત્રીજા મહિને ના બચ્યું, ઉપરથી કે 5,000 10,000 કોકની જોડે ઉછી ના લેવા પડ્યા. એમ કરતા 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 મોણસ આખું 2 વર્ષ થઈ જાય ને તારે ફોન આવે કહો મારે તો 5 લાખ દેવું થઈ ગયું. પછી આવશે કે માં દેવું થઈ ગયું, માં દેવું ભરવું છે, માં લોકો માગવા વાળા લોહી પી જાય છે. તો આ દેવું થયું ને એના કારણો કે દેવું કેમ થાય છે. તમારી માં ઘેર બેઠી છે એની પવિત્રતા નહીં જાળવતા, એવો અહેસાસ નહીં રાખતા, લક્ષ્મી ટકાવી હોય એવી રહેણી કહેણી નહીં રાખતા, ઝઘડા કકરાટ કંકાસ કરો છો. ગમે તેવો ઝઘડો થાય ને પરિવારમાં પતિ પત્ની લડે કે બાપ દીકરો લડે ને કોઈ દાડે અનાજનો અનાદર ના કરતા. આમ અમુક નહીં ઝઘડો કરે એટલે આમ નાખશે થારી પેલી બાજુ, આમ નાખશે થારી પેલી બાજુ. જે દાડ કદાચ અન્ન દેવ રૂઠી જાય ને એ દાડ છે ને માગશો ને ભીખ તો કોઈ દોણો નહીં આલે. એટલું યાદ રાખજો, અમારા ભગવાનના બનાવેલા નીતિ નિયમ છે. જેટલું અનાજ તમે નાખી દેતા હોય ને એટલું તો લોકોને ખાવા માટે તરસે છે. તો આવો અનાજનો અનાદર ચારે તમારા ઘરમાં ના કરતા કર્યો હોય ને તો 2 હાથ જોડીને તમારી કુળદેવી આગળ જઈને પ્રાર્થના કરજો અને અન્ન દેવને કદાચ એવી પ્રાર્થના કરજો કે હવે ભવન આવ્યું કે ચારે અનાજનો અનાદર કરાય નહીં. ભૂલથી કદાચ થારીમાં લાત વાગી ગઈ હોય ને તો કે હે અન્નદેવ માફ કરજો, ભૂલ ચૂક માફ કરજો. એવી ભગવાન જોડે માતા જોડે તમે જેને માનતા હોય એની જોડે માફી માગી અને ફરી ના થાય ને એની જવાબદારી લઈ લેજો. તમારા ઘેર ધનના ઢગલા ના કરો તો ગોડા સોલંકી પેઢીની મેરડી મટી જાવ. ચોથી આવે છે ને તો જયારે આવો ત્યારે ખબર પડે ને આવો તોય ખબર સારું ચમ થાય છે, ખબર નહીં પડતી પણ ઓટોમેટિક ચાલે છે, બધું હેડે છે. તો આ હેડવાનું કારણ આ બધું નીતિ નિયમો જાળવવા પડે તારે થાય. શરૂઆતના પગથિયા છે. શરૂઆત તો ચોથી કરો છો, કોકે કરી નાખ્યું છે એટલે મારે નહીં કહેવું પણ છતાં તોય કહું છું. તમે એક વખત મારા ખાલી આ વિડીયોમાં દર્શન કરી લીધા છે ને અને ભાવથી ખાલી એમ કીધું છે કે રામ માળી રામ, તોથી બધા નર્તનના છે ને એ બધા વારણ કારણ ભૂત વિદ્યા મેલી વિદ્યા જે તે ટોટકા બધું જાત જાતના તમારી પર ગમે તેવા મંત્રો માર્યા છે ને ખાલી જેણે બોલ્યા છે કે રામ માળી રામ, એ બધા મંત્રોના એ બધા તંત્રોના એ બધી મેલી વિદ્યામાં છે ને મારી બોટલમાં પૂર દઉં. આ બોટલ ભગવાન એટલે દારૂની નહીં આલી, એ બધી વિદ્યા પૂરવા આલી છે. બહુ પ્રેમથી વ્યવહાર ના મોને તો લાવો ખોલો ફિટ થઈ જાય. એવી રીતે ખાલી બોલો છો રામ માળી રામ. આ રામ માળી રામ બોલવામાં 2 વખત રોમનું નામ બોલો છો, મારો 1 વખત બોલો છો. અને રોમનું નામ બોલવાથી છે ને એ ભૂતોનો ઉદ્ધાર થઈ જાય. એટલે આવી શંકા કાઢ નાખો કોઈ કે કરી નાખ્યું છે ને ફલાણાએ કરી નાખ્યું છે ને બાજુવાળીએ કરી નાખ્યું. બાજુવાર બાપડો જોણતો હોય ના હોય તો એ શંકા કરે બાજુવાળાએ કરી નાખ્યું છે. અને કોણ ટાઈમ છે કોઈ 5,000 બગાડે અત્યારે કોઈ ના બગાડે. તો આ બધી શંકાઓ મૂકી બસ તમારે એકમાત્ર લક્ષ્ય રાખવાનું છે મારી કુળની માતા, મારી કુળની માતા જોડે મારા બાપ દાદાની અને કુળના માતાની ખાતાની ચઢવ માતા, મારી ચામુંડાની ખાતાની ચઢવ માતા જેમ કે મેલડી વહાણવટી શધી ખોડિયાર જે તમે માનતા હોય. પછી બાપ દાદાએ મહાકાળી પૂજ્યું તો મહાકાળી, તમે જે પૂછતા હોય. અને કદાચ તમારા બાપ દાદાએ પૂજી હશે તમારા લોહીએ લાગતી હશે ને એવી માતા નહીં ખબર હોય ને તો કંઈક ભાવિકોનો એવો અનુભવ છે કે માં તમે આવી જ કાળી ચૂંદડીમાં આયા, કોઈ કે માં તમે આવી જ લાલ ચૂંદડીમાં આયા અને તમે છે ને સપનામાં આવી અને એવું કીધું કે તારી મહાકાળીને અપનાવી લેજે, તારી સધીને અપનાવી લેજે, તારી ખોડિયારને અપનાવી લેજે, તારી મેલડીને અપનાવી લેજે, ઝોપડીને અપનાવી લેજે. આ બધા અનુભવ તમારા થયેલા છે કે માતા તમે સપનામાં કીધી. તો જે તમારા બાપ દાદાએ પૂજેલી છે ને
અને આ વાતનું પાલન કરશો ને તે પૂજેલી માતાઓને નડવા નહીં દઉં. કહેવાય છે કે તમારા બાપ દાદાએ કોઈ ઝોપડી માતા પૂજી હોય, કોઈ મશાણી મેરડી પૂજી હોય, અને જો એ વડવા એને એ વસ્તી એને તરછોડી દે કે વડવા પૂજીને જ્યાં તો અમે હવે ના પૂજીએ એમ કરીને બંધ કરી દે અને ધીરે ધીરે બંધ થઈ જાય ને તો એ મશાણી મેલડી કહે છે કે નડે નડે ને નડે એટલે કે તમે દેવનો આદર ના કર્યો, તમે દેવનો અનાદર કરી દીધો. એને જોડે કોમ કરાયા ને બેહાડી ને પછી હારા હારા કોમો કરાવડે ભૂવાપણી કરીને પછી એક આ મારી માતા નહીં તો શું થાય? માતા ખીજાય. તો એ બધી એવી માતાઓ નડતર રૂપ તમારી પેઢીની હોય, હું માનું છું હોય, તમારા વડવાઓએ પૂજી હોય અંદર ખોને તે, અને તમને ના ખબર હોય તો કદાચ એ નડતર રૂપ થાય. પણ તમે આ મારી વાતનું પાલન કરો ને તો હું તમારી પર વિશ્વાસ કરું, તમે મારી પર કરો તો એ માતાઓને એમ કહી દઉં મારા શરણે આવ્યો છે, મારા શરણે આવીને મારે વાતનું પાલન કરવાની શરૂઆત કરી છે. ગમે તેવી નડવાવાળી પેઢીની માતાને કહી દઉં કે જા તારી વસ્તીને કોઈ માર મારીશ નહીં, કોઈ નડતર રૂપ થઈશ નહીં, જા તારો વ્યવહાર કરાવી દઈશ, તારી અસલ ઓળખ કરી આલીશ. એમ કે જવાબદારી તમારી હું લઉં. તમારી માતા વચ્ચે નહીં કહેતા કે દેવ દેવનું હપાડું કરે તો આ દેવ દેવનું ભુવાની ભાષામાં આવું કે દેવ દેવનું હપાડું કરે તો દેવ દેવનું હપાડું એવું કરું કે નડવાવાળી માતાને કહું કે રે હમણાં ઘડીક મારા દીકરાને મારી વસ્તીને મારીશ નહીં, જો તું મારીશ તો તારો વ્યવહાર નહીં થાય, જા એને સદબુદ્ધિ આલી, એને ગમે તે રૂપે કહી અને તારો દીવો કે તારો વ્યવહાર જે હશે એ હલાવી દઈશ, પણ અત્યારે નડતર રૂપ ના થઈશ. તો એ માતા છે ને મારા સતના ન્યાય ઉપર વિશ્વાસ રાખે કે મેલડી હોય, ઝોપડી હોય, સધી હોય કે માકાડી જે હોય એ બધી માતા છે ને મારી પર વિશ્વાસ રાખે કે જા તારા કારણે આજ ચૂપ થઈ જવું, પણ મારી વસ્તીને એક સદબુદ્ધિ આલી ને મારો દીવો છે ને એમના વડવાઓએ કર્યો હતો જે રીતે એ રીતે આ ઘરમાં મારો દીવો ચાલુ કરાવી દે તો મારે ચોય ભટકવું ના પડે. એમ કરી અને કદાચ વચન તમારા વતી હું વચ્ચે રહું અને હું તમારી માતાને કહું કે જા તારો વ્યવહાર કરાવી દઈશ, તો તમને અત્યારે અનુભવ લાગતો હશે એવો કે મારી અમે તો કશું જ વ્યવહાર નહીં કર્યા, તારા રવિવાર ભરે તોથી અમારે સારું થઈ ગયું. એટલે સારું એટલે થયું છે કે મેં આવા દેવને ઊભા રાખ્યા છે. તમારી કોઈ બાળ શિકોતર નડવાવાળી હોય, નોની બાળ, કોઈ શિકોતર માતા હોય, કોઈ દાદી શિકોતર હોય, એમ નડતર રૂપ થતી હોય ને ઝીણા ઝીણા હોય અને જેમ ઝીણી ઝીણી તકલીફો નાખતી હોય ખબર ના પડે કે કોણ નાખે, પણ ઝીણી ઝીણી નાખતી હોય ને કે બીમાર ને બીમાર રહેતા હોય તો તમે ખાલી મારા રવિવાર ચાલુ કરો એટલે તમને એવું થાય બુખાર મેરડીની વાત ના થાય. રવિવાર ખાલી ભર્યા, એક જ રવિવાર આવ્યો ને બોલો બધું દુઃખમાં તો મટી ગયું. માં તો 5 રવિવારમાં તો હા 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 જીવન સુખમય આનંદમય થઈ ગયું. એટલે જીવન સુખમય આનંદમય એટલે થયું છે 5 રવિવાર તું આવ્યો ને, પણ 5 રવિવારમાં આ તારી જેટલી માતાઓ હતી ને એ બધીને કીધું કે હમણાં ઊભી રહે તારો વ્યવહાર કરાવીશ, પણ તું તો 5 રવિવારમાં બીજા 11 રવિવારમાં બસ સારું કોમ બોમ થઈ ગયું એટલે રફુ ચક્કર. એટલે બધી માતાઓ શું કરે? મારી પર ફરી વિશ્વાસ કરે. પછી મારે શું કહેવું પડે? હા જા તારો દીકરો મારા પારે ટક્યો જ નહીં, જા આવો તું તારે. પછી તમને લઈ જાય એવા ભૂવા જોડે ને પછી ચાલુ કરો વારણ ને કારણ ને તમને પૈસા તમને બહુ જેમ જેમ ખોદો ને જેમ જેમ ભૂવા કરો ને એમ તમારી માનસિકતા જેવી હોય ને એવા ભૂવાય મળે. એ કહું પાછી જેવી તમે માનસિકતા રાખતા હોય ને કે અઠવાડિયામાં સારું થઈ જાય, અઠવાડિયામાં હું બંગલો બનાવી દઉં, અઠવાડિયામાં ગાડી લાવી દઉં, તો અઠવાડિયા વાળા છે ને એવા ભૂવાય મળી રહે. પણ મારે એ વિષય પર વાત નહીં કરી, હું મારી તમારી વાત કરી, તમારી માતાની વાત કરીશ કે આ અનુભવ છે કે મારા સાનિધ્યમાં આવ્યા પછી કે માં અમને સારું બહુ સારું લાગ્યું, અમને ગમે તેવું તકલીફ હતી દુઃખ હતું ને માં મટી ગયું. કંઈક ભાવિક ભક્તો કે માં અમને તો અચાનક બેંકના ખાતામાં પૈસા આવ્યા કે એવો અનુભવ એટલે થાય છે. તમારી માતાઓને એવું વચન ને વિશ્વાસ હલાયો, વચ્ચે રહી વકીલની જેમ કે જા તારો ન્યાય કરાય, તારો વ્યવહાર કરાય, તારો દીવો કરાવડાવી દઈશ તારી વસ્તીને કહીને. હવે તમે 2 મહિના આવો અને 2 મહિના કદાચ કોઈ કોમ થયું ને પછી 3જા મહિને કોમ થતું બંધ થઈ જાય એટલે કે આવો ખુખાર વેરડી કોમ નહીં કરતી, હેડો બીજી માતા. તો બીજી નહીં, ત્રીજી નહીં, ચોથી નહીં, હો ફરો ને તોય પછી કોઈ જગતની માતા કોઈ કોડું ઝાલે એક જ વખત દેવી શક્તિ વિશ્વાસ કરે, 1000 વખત કરે નહીં અને ફરીને આવો ને તોય પછી મને વિશ્વાસ કરતા જ પહેલા તમારું પારખું કરી લઉં અને પછી હું વિશ્વાસ કરું. તમે
માતાઓના પારખા કરો ને, પણ માતાઓ તમારા કરી લે. કેટલો દૃઢ વિશ્વાસ વાળો છે, એકદમ નિશ્ચય વાળો છે, સંકલ્પ વાળો છે, ડાયસ્યાક કરી લઉં. પણ છતાંય તે હું એટલી દયાળુ માતા છું કે આ કશું જ જોતી નહીં, તમારો ભાવ નહીં હોતો ને. કંઈક ભાવિક ભક્તોનો એવા અનુભવો છે કે જેનો કોઈ ભાવ નહીં હોય, પણ એને કોકને કીધું હોય ને કે જા તારું આ કોમ થઈ જશે, ખુખાર મેળવીને મોનતા રાખ, તો તમારા કારણે એ કરી આલ્યા છે. કહે છે કે ભાવ ને વિશ્વાસ હોય તો માતાજી કામ કરે. તો ક્યાં એવો વિશ્વાસ કોઈ આપી દીધો? વિશ્વાસ નહીં આલ્યો ને, છતાંય ખાલી મારું નામ દેવાથી કોમ થઈ જાય છે. આવા અનુભવ છે. જેને અગરબત્તી નહીં કરી, કોઈ જોઈ નહીં, જોયું વિડીયો નહીં જોયો, દર્શન નહીં કર્યા, અને અચાનક રોડ ઉપર કોઈક મળ્યું કીધું કે જા આ તકલીફ છે, ખુખાર મેળની મોનતા રાખ, અને કદાચ 15 વર્ષનું દુઃખ 15 દાડા જતું રહે એવો અનુભવ હોય છે. તો એને કેવો એવો વિશ્વાસ કર્યો હશે? એટલે વાંધરો વિશ્વાસ કરી લીધો છે મારી પર? નહીં કર્યો હોય ને તો ખાલી મારું નામ દેવાથી થઈ જાય છે. તે નામ દેવાથી કામ એટલે કરું છું કે તમને કંઈક કરતા વિશ્વાસ આવે કે જગતમાં દેવી શક્તિ મરી નહીં જઈ, સાક્ષાત જ છે બધાની. પણ એવો વિશ્વાસ બંધાય ને એટલે એવું થાય કે માં તારા જેવી માતા તો અમે જગત ફર્યા પણ જોઈ નહીં, પણ બધાની મારા જેવી જ છે. આ મારા વિશ્વાસ અપાઈ અને તમારી માના તમને છૂટેલી ઓંગરી છૂટી જાય છે ને. મેરામ ફરવા જ્યાં હોય માં દીકરો, અને માં કદાચ ઓંગરી પકડીને હેરતો હોય, અને મેરામાં હારો ચકડોર જોયો, હારા રમકડા જોયા, હારા ફુગ્ગા જોયા, એટલે છોકરો ફુગ્ગામાં બુગ્ગામાં જોતા 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 એ માની ઓંગરી છૂટી જાય. એટલે એની માં એના દીકરા ખોરા ચોથ જ્યો, દીકરો એની માને ખોરે. આ તે બધા મેરામાં માતા તમારી આ સંસારમાં લઈને આવી ઓંગરી પકડી, અને ઓંગરી પકડીને જેવો તમારો જન્મ થયો એવા આ બધી બસ ચકડોળ જોવામાં, આઈસ્ક્રીમ ખાવામાં, અને આ બધા ફુગ્ગા રમવા જોવામાં, ગાડી જોવામાં, આમ મેરામાં ઓંગરી છૂટી જાય તમારી માતાની. હવે આ જ મેરામાં છૂટેલી ઓંગરી છે ને, હું માને દીકરાને પકડી અને ભેગા કરી આલું છું કે લે હવે પછી તું આની ઓંગરી છોડતી નહીં, એના દીકરાને કહો તું આની ઓંગરી છોડતી નહીં, નકર આ મેરામ ખોવાઈ જશો ને તો ભગવાન જરા ચયા ભવમાં માતાને એક દીકરો ભેગા થાય. આ બહુ આધ્યાત્મિકતાની વાતો છે, ગોડા ઊંડાણની વાતો છે. તમારો જન્મ જમ થયો છે ને એ ઓળખી જોવાનો તો દેવી શક્તિની ઓળખ થાય, એમને એમ થાય નહીં. એટલે આ છૂટેલી ઓંગરી છે તો જાળવી છે ને તમારી માની ઓંગરી. હા તો ઓંગરી પકડવી હોય તો બસ મારા સાનિધ્યમાં, હું નહીં કહું દર રવિવારે જ આવજો, દર રવિવાર જ ભરજો. હું નહીં કહું કે મારી હાથર આવી ચૂંદડી લાવજો, મારા મંદિર પેટે કંઈક સેવા કરાવડાવજો, મારી પ્રસાદી માટે કંઈક વ્યવસ્થા કરાવડાવજો. ના, હું તો સુધી કહું છું કે ના કરાવતા. કદાચ ગમે તે રૂપે મારો ભગવાન છે ને મારા સાનિધ્યનું પૂરું કરી આલે છે. જેટલી જરૂરિયાત છે ને, જેટલું વ્યવસ્થા કરવાની હોય એટલી વ્યવસ્થા મારો રોમ જાગતો છે ને, જેનું નામ દાડામાં 1000 વખત લઉં છું, રોમ નોમથી જ હું હેડું છું. એ મારો નાથ, એ મારો રામ છે ને, ગમે તે રૂપે વ્યવસ્થા કરી આલે છે. મારે તમારી સેવાની જરૂર નહીં, તમારા કોઈ દાનની જરૂર નહીં, તમારે કોઈ એવી વ્યવસ્થા કે ભોજન પ્રસાદી લેવાની જરૂર નહીં. બસ તમે ખાલી મારા કયાની આ વાતનું પાલન કરી જો. જીવનમાં સુખના અજવાળા કોને કહેવાય ને એ ખબર પાડું હું સોલંકી પેઢીની રોમબારી મેલડી. એટલે વાતો તો અધડક છે મારી જોડે, પણ આજ ઓંગરી પકડાવું છું એટલું યાદ રાખજો. ભલે વિડીયોમાં મને જોતા, પણ વિડીયોમાં તે તમારા ઘેર સાક્ષાત બેઠી છું એવું માની જોજો કે વિડીયોમાં જોઉં છું પણ મારી સાક્ષાત છે. ઘડીક ખુકદાડો અનુભવ કરો કહેજો કે માં તારો અનુભવ તો કરાય, તું કહેશે કે સાક્ષાત છું. જો એ જ વિડીયો તમને અંદર ના ખેંચી લો તો મેલડી મટી જાઉં. પણ કોને? જેને શ્રદ્ધા અને વિશ્વાસ છે એના માટે, બીજા માટે નહીં. આ ઓંગરી છૂટેલી પકડવી હોય તો હું પકડાઈ આલું છું. આ ઓંગરી છૂટેલી પકડવા માટેનો આ ઉપાય બતાવ્યો છે, આ ભાવ બતાવ્યો છે કે તમારી મા પ્રત્યેનો આવો ભાવ રાખજો, ઓંગરી પકડાઈ જશે. અત્યારે તમે ઓંગરી આમ પકડી લેશો, પછી ધીરે 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 છે ને માને એવો વિશ્વાસ આવશે ને કે હવે આ ઓંગરી મારી છોડવાનો નહીં. એટલે માં કહેશે કે લાય હવે તારે મારે તારી ઓંગરી ઝાલ લેવું. એટલે તમારી માં તમારી ઓંગરી ઝાલ લે, પછી છૂટે. અત્યારે તમારી માની ઓંગરી ઝાલવાની છો.
તો કદાચ ઠેકર બેકર વાગી જાય તો પડે છોકરો તો આગળ છૂટી જાય, પાછો મેરામ રખડી જાય તો. પણ મારા સાનિધ્યમાં આવતા જતા રહેશો ને તો નાની 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 વાતે વાતે છે ને તમારો ભાવ જગાડીશ, પ્રેમ જગાડીશ ને, તમારા ગુના ને તમારી ભૂલો સુધારવાડીશ ને, તો તમારી માને એવો વિશ્વાસ આવી જાય કે હવે મારો દીકરો મારી વાંગરી નહીં છોડવાનો. એટલે સીધી તમારી માં છે ને એ વાંગરી છોડીને સીધી તમારે હાથ કે વાંગરી ઝાલ લે છે. અને જેને જગતમાં દેવી શક્તિ એક વખત કોડું ઝાલ લે ને અને જગતમાં કોઈની તાકાત નહીં કે એને પાસો પાડી શકે કે એને દુઃખી કરી શકે. એને ગમે તેવું કદાચ ઘરમાં ખાવાનો દોણો ના રહે ને પણ એ ભક્ત આનંદ મંગલ મધરે કે હા મારી માતાનો પ્રેમ છે દુનિયા છે, બસ મારે આ હાલવું છે. પણ છતાંય આજનો જમાનો એવો છે કે દેખા દેખીનો જમાનો, પેલા જોડે ગાડી છે તો હું ગાડી લાવું, આ લાવું તે લાવું. આમાં સુખ નહીં ગોડાઓ. ઓળખો તમારી માતાઓને, ઓળખો તમારા બાપ દાદાએ જે વાયેલું ધર્મ છે ને એ છે એને ઓળખો, એ જ તમારું થશે, જગતનું કોઈ નહીં થાય. હું સોલંકી પેઢીની માતા છું ને તો ગુરુ જે મને માનો છો, ચાહો છો તો ગુરુ તરીકેનું કર્તવ્ય નિભાવીને તમને માર્ગદર્શન બતાવું છું. પણ જે દાડ મારા પ્રત્યે ભાવ નહીં રાખો ને કદાચ કોઈક મારી વાતો કે નિંદા કરતું હોય ને નિંદામાં આવી અને હાય હા ડોકું હલાવી દીધું ને કદાચ હામાં હા રાખી દીધી, એ દાડ હું રિહાઈ જાય આટલું જ ચારા કે મેં આટલું બધું ત્યાં આલ્યું તું મારી નિંદા કરે, એ દાડ મારી દ્રષ્ટિ તમારી પરથી જતી રહે. હું તો તમને નહીં બીજો ભાઈ કે શોધી લાવીશ ચોખ્ખો. હાચું, મારે કોઈની જરૂર ખરી? જરૂર તમારે છે. કોની? માતાની. મારી નહીં, તમારી માતાની. માતાને તમારી જરૂર છે, મારે કોઈ જરૂર નહીં. મારે મારી વસ્તી, મારો દીકરો મને પૂજે છે ને એમાં આનંદ મંગલ છું. મને આનંદ ખૂબ છે. મારો દીકરો મને ભાવ આલે છે, મારી વસ્તી મને